સર આજે આપણે ધોરણ 12 સાયન્સ સ્વાધ્યાય 7.2 સંકલનના દાખલા ગણવા જવાના છીએ। એ બેટા તમામે તમામ દાખલા આપણે આદેશની રીતથી ગણવાના છીએ, બરાબર। હવે આદેશની રીત છે શું, કેવી રીતે વપરાય એ આપણે અહીંયા દાખલા ગણતા જઈશું, શીખશું, બરાબર। હવે એક વાત જણાવી દઉં, સંકલનના અંદર આપણા પાસે ભાગાકારનો કોઈ નિયમ નથી। જે પ્રમાણે વિકલનમાં હતો એ પ્રમાણે સંકલનમાં કોઈ નિયમ નથી। એના માટે સંકલનમાં અલગ અલગ મેથડથી આપણે દાખલા ગણવા પડશે। ગુણાકાર માટેનો નિયમ આપણે સૂત્રોના અંદર આગળના વિડિયોમાં જોઈ લીધો હતો, બરાબર। ચલો શરૂ કરીએ। આદેશની રીતથી સંકલન મેળવવાનું છે। આદેશની રીત એક્ઝેક્ટલી બેટા હોય શું, કોના માટે વપરાય? તો આદેશ અહીંયા રકમના અંદર જ તમારા જોડે કોઈ એક વિધેય હશે અને એનું વિકલન પણ અંદર જ હાજર હશે, બરાબર। જેમ કે અહીંયા જો 1 + x² નું વિકલન કરીએ તો શું થાય? 1 નું 0, x² નું 2x, તો મળી ગયું આનું વિકલન। અહીંયા પણ એવું જો log x નું 1/x, તો આપણે વિકલન શોધવાનું છે। તમારા માટે દાખલો ઈઝી થઈ જશે, બરાબર। ચાલો ગણીએ, જોઈએ। અહીંયા આદેશ કોનો લેવો? તો જેનું વિકલન કરવાથી તમને કોઈક વિધેય મળતું હોય તેને આદેશ તરીકે લેવું, બરાબર। તો આપણે લઈશું 1 + x² = t આદેશ લેતા, બરાબર। ચલો આનું બંને બાજુ વિકલન કરીએ। બંને બાજુ વિકલન કરતા શું થાય? x1 નું 0 થઈ જાય, x² નું 2x = t નું dt/dx। x ની સાપેક્ષે વિકલન કરીએ છીએ, આ dx ને સામે મોકલી દઈએ તો શું થશે? 2x dx dt થઈ જાય। ચાલો હવે આપણી રકમમાં આપેલું છે આપણે લઈએ સંકલનમાં 2x / 1 + x², 1 + x² બરાબર તો આપણે શું ધારી લીધું? t, એના જગ્યાએ આપણે t લખી દઈએ। ચલો 2x dx આના બરાબર તો આપણને શું મળ્યું? dt, અહીંયા થઈ જશે dt। તો 1/t નું સંકલન શું થાય? log mod of t + c, બરાબર। ચલો log mod of t ની કિંમત કેટલી હતી? 1 + x², તો આપણો જવાબ થઈ જશે, બરાબર। ચાલો બીજા નંબરનો દાખલો જોઈએ। અહીંયા આદેશ કોને લેવો? તો કોનું વિકલન કયું વિધેય મળે છે ધ્યાનમાં લેવાનું થાય આપણે, બરાબર। ચલો બેટા દાખલા નંબર 2 ના અંદર કોને આદેશ તરીકે લેવું પડશે આપણે? તો જો log x નું વિકલન શું થાય? 1/x, માટે આપણે log x = t આદેશ લેતા, બરાબર। બંને બાજુ વિકલન કરીએ, બંને બાજુ વિકલન કરતા તો log x નું વિકલન શું થાય? 1/x, t નું dt/dx, dx હું સામે મોકલી દઉં તો 1/x dx = dt। હવે બેટા શું કરીશ? આગળના દાખલાના અંદર આ dx ડાયરેક્ટલી હું અહીંયા લખીશ, બરાબર। એટલે આપણું એક સ્ટેપ ઓછું થઈ જશે। ચલો હવે આપણી જે રકમ હતી એના અંદર જઈએ તો શું થાય? I = સંકલનમાં log x² / x dx। ચલો log x બરાબર તો શું ધાર્યા હતા? t, તો t નો વર્ગ ભાગ્યા 1/x dx બરાબર તો dt, તો t² * dt। t ના વર્ગનું વિકલન શું થશે? તો t ની 3 ભાગ્યા 3 + c, t ની વેલ્યુ મૂકી દઈએ log c, આપણો જવાબ, બરાબર। ચાલો ત્રીજા નંબરનો દાખલો। ચાલો બેટા દાખલા નંબર 3, અહીંયા શું કરીએ આપણે? નીચેથી x કોમન કાઢી લઈએ તો શું થશે? 1/x બહાર આવી જવાનું તો 1 + log x dx। હવે ચલો 1 + log x = t આદેશ લેતા તો ચલો શું થશે? આનું વિકલન 1/x dx = dt। ચલો આ વેલ્યુ જો 1/x dx એની જગ્યાએ શું લખાય? dt, એની જગ્યાએ આપણે લખી દઈએ dt। અને નીચે 1 + log x ની જગ્યાએ શું થવાના? t।
1/t નું સંકલન શું થાય log mod of t plus c તો log mod of t ની જગ્યાએ શું લખવાનું આપણે 1 plus log x plus c તો જવાબ થઈ ગયો ચાલો આપણે બીજા દાખલા જોઈએ sin cos x dx બરાબર હવે આ ત્રણ દાખલાના અંદર આમ તો જોવા જઈએ બે દાખલાના અંદર ખાસ કરીને આપણે થોડી નવી પેટર્ન શીખશું જ્યારે કોઈ વિધેયના x સ્વરૂપે ફરીથી સાંભળજો કોઈ વિધેય આપેલું હોય f of x તો એને x સ્વરૂપે બીજું કોઈ વિધેય આપેલું હોય તો આપણે એને આદેશ તરીકે લઈ શકાય બરાબર અહીંયા કઈ કેસ પ્રમાણે છે sin cos x તો આ વિધેય sin થીટા જ છે પણ થીટાની જગ્યાએ પાછું એક વિધેય જ આપેલું છે cos x આપણે આને આદેશ તરીકે લઈ શકીએ છીએ તો આપણે અહીંયા લઈશું cos x બરાબર t આદેશ લેતા તો શું થશે cos x નું વિકલન બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા cos x નું વિકલન શું થાય sin x dx બરાબર dt તો ચલો અહીંયા શું થશે sin x બરાબર sin t બરાબર અહીંયા શું થશે sin x dx બરાબર dt હવે ચલો આ મૂકી દઈએ આમાં તો જો sin cos x બરાબર તો શું મળે આ t તો સંકલનમાં sin t ચલો sin x dx બરાબર તો શું હતા dt પણ માઈનસ હતા એટલે માઈનસ આપણે બહાર લખી દઈએ છે તો માઈનસ sin નું સંકલન ઋણ cos t c તો cos t ની જગ્યાએ શું લખી શકાય cos x c બરાબર ચાલો અહીંયા જોઈએ હવે અહીંયા બેટા બે વિધેય આપેલા છે તો આપણે તમે એવું કહેશો કે sin નું વિકલન કરીએ તો cos થઈ જાય cos નું કરીએ તો sin થઈ જાય ના લેવું વાંધો નહીં બરાબર પરંતુ આપણે આ બંનેનું એક ફોર્મ્યુલા સ્વરૂપિક નાનું સ્વરૂપ બનાવી શકીએ છીએ તો આપણે કેમ એ રીતે ના જઈએ બરાબર ચાલો જો હું તમને બતાવું આપણે એક કામ કરીએ બે વડે ગુણીએ અને ભાગી નાખીએ તો 2 sin ax b cos ax b બરાબર dx તો ચલો 2 sin theta into cos theta તો શું થશે sin 2ax b dx તો ચલો 1/2 sin 2ax 2b dx આ 2 ને અંદર ગુણી નાખે આના બરાબર આપણે આદેશ લઈ લઈએ જો અહીંયા sin theta તો theta ની જગ્યાએ પાછું વિધેય આપેલું છે તો શું લેવાય 2ax 2b બરાબર t આદેશ લેતા ચલો શું થશે વિકલન કરીએ તો 2a આનો તો 0 અહીંયા dt ના એટલે dx બરાબર ચલો આપણે જરૂર છે એની છે dx બરાબર તો 2a સામે નીચે મોકલી દો તો dx બરાબર dt by 2a ચલો આ બધી વેલ્યુ અહીંયા મૂકી દઈએ 1/2 સંકલનમાં sin આના જગ્યાએ તો t લખાય અને dt ની જગ્યાએ સોરી dx ની જગ્યાએ શું લખવાનું dt upon 2a 1/2a બહાર આવી જાય તો 1/4a sin નું સંકલન ઋણ તો cos t plus c તો -1/4a cos t ની જગ્યાએ શું લખાય પાછું 2ax 2b c બરાબર ચાલો અહીંયા જોઈએ અહીંયા તો બેટા ડાયરેક્ટલી ax b બરાબર t આદેશ લેતા તો ચલો વિકલન કરીએ તો શું થાય a બરાબર dt અને આટલા શું લખી દેવાનું dx બરાબર હવે મેં dx નીચે નથી લખતા ડાયરેક્ટલી અહીંયા લઈ દઈએ છે જોડે ચલો હવે આપણે આમાં વેલ્યુ મૂકી દઈએ તો i બરાબર સંકલનમાં √t dx ની જરૂર પડશે તો dx બરાબર dt upon e dt upon e 1/a બાર √t dt 1/a √t નું શું થાય
તો t ની 3/2 પાવર અપોન 3/2 પ્લસ c. આગળની એક્સરસાઇઝમાં આપણે આવા ઘણા બધા દાખલા કરી ચૂક્યા છીએ. ચલો 3/2 તો 2 અપોન 3 એ થઈ જવાનું, 2 પર જતા રહેશે, નીચે 3 એ થઈ જશે. t ની જગ્યાએ શું લખી શકાય? ax b. કેટલી ઘાત એની? 3/2 પ્લસ c. છે સરસ, લખી નાખો. ચાલો બેટા, આગળના દાખલામાં જે પ્રમાણે વર્ગમૂળના અંદર જે વિધેય આપેલું તો આપણે એના બરાબર t ધારે. અહીંયા વર્ગમૂળ સાથે આપણે t ધારી લઈશું. બરાબર? ચાલો જોઈએ શું થશે. √x + 2 બરાબર t આદેશ લેતા તો શું થાય? x + 2 બરાબર t નો વર્ગ. બરાબર? આટલું થશે. ચાલો હવે અહીંયા ધ્યાન આપો. વિકલન કરીએ તો શું થશે? એ પહેલા અહીંયા x ની વેલ્યુની જરૂર પડવાની ને આપણે, તો x ને કરતા બનાવી દઉં તો શું થાય? x = t² - 2. હવે ચલો આનું વિકલન કરું તો શું થાય? 1 dx બરાબર 2t dt. બરાબર? ચલો આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો i બરાબર સંકલનમાં x ની જગ્યાએ શું મુકાય? t² - 2. ચલો √x + 2 ને આની જગ્યાએ t dx બરાબર 2t dt. ચલો સંકલનમાં t² - 2 આ તો શું થઈ જવાનું? 2 બહાર આવી જશે, t નો વર્ગ dt. t નો વર્ગ આપણે અંદર ગુણી નાખીએ તો શું થાય? t ની 4 ઘાત - 2t² dt. બંને સંકલન અલગ અલગ આપી શકાય તો ચલો 2 સંકલનમાં t ની 4 ઘાત બરાબર -2 સંકલનમાં 2t² dt. ચલો 2 t ની 5 ઘાત ભાગ્યા 5 ઓછા 4 t ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા c. t ની વેલ્યુ પાછી મૂકી દઈએ. શું હતું? 2 વર્ગમૂળના અંદર x વત્તા 2 ની 5 ઘાત ભાગ્યા 5 ઓછા 4 t ની વેલ્યુ વર્ગમૂળમાં x + 2 ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા c. આપણો જવાબ. ચાલો અહીંયા વર્ગમૂળમાં 1 + 2x² બરાબર t આદેશ લેતા શું થશે? 1 + 2x² બરાબર t નો વર્ગ. બંને બાજુ વિકલન કરીએ તો શું થાય? 1 નું 0, 2x ના વર્ગનું 2 દુ 4x dx બરાબર 2t dt. આનું વિકલન થઈ જવાનું. ચલો વેલ્યુ બેટા આમાં મૂકી દઈએ તો શું થાય? સંકલનમાં x dx તો શું થઈ ગયું? 2t dt / 4. આ 4 નીચે જતા રહેશે તો 2t dt હું પાછળ લખું છું. બરાબર? આ dx ની વેલ્યુ મૂકી, આની વેલ્યુ શું થાય? t. તો ચલો 2 દુ 4 એટલે 1/2 બાર t નો વર્ગ dt. ચલો 1/2 t ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા c. 3 દુ 6 t બરાબર કેટલા હતા? √1 + 2x² ની 3 ઘાત વત્તા c. તો જવાબ થઈ ગયો. ચાલો છેલ્લું એક્ઝામ્પલ. અહીંયા પણ આદેશ કંઈક એ જ પ્રમાણે લઈશું. √x² + x + 1 બરાબર t આદેશ લેતા ચલો વર્ગમૂળ કાઢી લઉં તો શું થાય? x નો વર્ગ વત્તા x વત્તા 1 બરાબર t નો વર્ગ. ચલો બંને બાજુ વિકલન કરીએ તો શું થાય? 2x + 1 dx બરાબર 2t dt. બરાબર? ચાલો હવે આ વેલ્યુ આપણે અહીંયા મૂકી જોઈએ તો i બરાબર સંકલનમાં 4x + 2 શું આપેલા છે આપણને? 4x + 2 dx. આપણે એક કામ કરીએ, આને 2 વડે ગુણી નાખીએ તો આના જેવું થઈ જાય, અથવા તો આમાંથી 2 કોમન કાઢી લઈએ. તો પહેલા એક કામ કરીએ, 2 કોમન કાઢીએ. 2x + 1 √x² + x + 1 dx. તો જો dx ની વેલ્યુ મળી ગઈ ને આપણને, 2x + 1 dx એના બરાબર શું લખાય? 2t dt. આ 2 બાર લઈ લો તો 2t dt. આના બરાબર તો શું ધારે હતા? t. તો 2t² dt. ચલો 2 બાર આવી જશે એટલે 4 t ના વર્ગ એટલે શું થાય? t ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા c. તો 4/3 t ની વેલ્યુ કેટલી હતી?
અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ની 3 પાવર પ્લસ c આપણો જવાબ. બરાબર. સરસ એક્ઝામ્પલ છે બેટા. ના ખ્યાલ આવ્યો તો ફરીથી જોજો, ખ્યાલ આવી જશે. બરાબર. ચાલો ચલો બેટા 10મો દાખલો. અહીંયા એક કામ કરીએ. i બરાબર નીચેથી √x હું બહાર કાઢી લઉં છું તો શું થાય 1/√x. તો જો અહીંયા √x * √x લખી શકાય તો શું બચે √x - 1 dx. હવે આપણે √x - 1 બરાબર t આદેશ લેતા. ચલો આવું હોય તો શું થાય √x - 1 બરાબર t. ચલો આનું વિકલન કરીએ તો શું થશે √x નું 1/2 √x બરાબર dx બરાબર dt. ચલો આ વેલ્યુ હવે આ એમાં મૂકી દઈએ તો સંકલનમાં 1/√x. તો √x ની જગ્યાએ આપણે શું લખી શકીએ 2 સામે મોકલી દો 2t dt થઈ જશે ને. તો આ થઈ જવાનું 2 * dt અને નીચે થઈ જવાના ફરીથી આનું વિકલન કરીએ તો √x નું 1/2√x - 1 નું 0 dx * dt. 1/√x dx ની જરૂર છે 1/√x dx તો 2 ને સામે મૂકી દઈએ તો 1/√x dx બરાબર 2 dt. ચલો આ વેલ્યુ આમાં મૂકી દઈએ તો શું થશે 1/√x dx બરાબર dt આવી ગયા. ચલો ઇન્ટુ 2 નીચે √x - 1 બરાબર તો t ધાર્યા હતા તો 2 1/t dt. તો 2 log mod of t plus c 2 log mod of t ની વેલ્યુ કેટલી હતી √x - 1 plus c. જવાબ. ચલો 11મો દાખલો જોઈએ. 11મો દાખલો. 11મા દાખલામાં આપણે √x + 4 બરાબર t આપણે આદેશ લઈશું. તો ચલો x + 4 બરાબર t આદેશ લેતા આપણી પાસે પહેલા વાળી મેથડ. તો શું થાય x નું વિકલન 1 dx બરાબર dt. બરાબર. ચલો હવે અહીંયા જરૂર શું ઉપર વધારાનું શું આવ્યું x. તો x શોધવું હોય તો x બરાબર શું થાય t - 4 આવું થઈ જવાનું. ચલો તો વેલ્યુ મૂકી દઈએ બધી t - 4 dt બરાબર dx બરાબર dt આપણને મળ્યા. નીચે શું થઈ જવાના t √t થશે નીચે. બરાબર. ચાલો સંકલનમાં t/√t માઈનસ સંકલનમાં 4/√t dt લખી શકાય ને. તો આનું શું થવાનું સંકલનમાં t ની 1/2 પાવર dt માઈનસ 4 સંકલનમાં t ની -1/2 પાવર dt આવું થઈ જશે ને. ચલો આનું શું થાય આગળ સ્વાધ્યાય 7.1 જેવા દાખલા થઈ ગયા. હવે t ની 1/2 + 1 3/2 નીચે 3/2 માઈનસ 4 t ની -1/2 + 1 તો શું થાય t ની 1/2 નીચે 1/2 + c. ચલો 2 t ની 3/2/3 માઈનસ 2 પર જતા રહે 4 × 2 8 t ની 1/2/1 + c. બરાબર. તો t ની વેલ્યુ આમાં મૂકી દઈએ તો t ની વેલ્યુ મૂકીએ તો શું થશે 2 t ની જગ્યાએ x + 4 x + 4 3/2 પાવર નીચે થઈ જવાના 3 -8 x + 4 ની 1/2 + c આપણો જવાબ થઈ જશે. બરાબર.